નગરપાલિકાઓમાં વહીવટી તંત્ર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા રમકડા ઉઘરાવવાનું એક અભિયાન ચાલે. આપણે 3 વર્ષ પહેલા એકવાર કર્યું હતું અને મને યાદ છે કે સુખી ઘરના બાળકો પણ જયારે ખબર પડી કે આ રમકડા ગામડાઓમાં, ગરીબ પરિવારોમાં, આંગણવાડીઓમાં જવાના છે, તો ઘરમાં હઠ કરીને પોતાનું સારામાં સારું રમકડું લઈને દોડતા આવે બાળકો અને એ ભેટ આપતા હતા કે મારા તરફથી લઈ જજો. મિત્રો, શહેરમાં સુખી ઘરના બાળકોને પણ આ સંસ્કાર કરવાનો કાર્યક્રમ છે કે મારો ગરીબ ભાઈ કોઈ ગામડામાં છે, એને હું એક રમકડું ભેટ આપું. આ રમકડા, સરકાર માટે રમકડાનું બજેટ કોઈ મોટી ચીજ નથી ભાઈ, પણ બજેટ આવે એટલે શું આવે? ટેન્ડર આવે. ટેન્ડર આવે પછી કાકા મામા ભત્રીજાનો ટેન્ડરનો મેળ પડે છે કે નહીં, ત્યાં સુધી ટેન્ડર ખુલે નહીં. મુખ્યમંત્રીના ભાણિયાનો મેળ પડ્યો કે ના પડ્યો, એનો મેળ ના પડે ત્યાં સુધી ટેન્ડર ના ખુલે. પૈસા કોના? જનતાના જ છે ભાઈ. હું ટેન્ડરથી રમકડા આપું તો પૈસા જનતાના જ છે, કોઈ મોદીનું કારખાનું નથી, આપના જ પૈસા છે. તો હું ટેન્ડર, તમારી પાસે પૈસા લઉં, ટેન્ડર બહાર પાડું, પછી 15 લોકોમાંથી વચ્ચે વ્યવસ્થા કરે અને પછી નાનકડો ટુકડો જાય, એના બદલે સીધું રમકડું લઈને આપી દઉં, શું વાંધો ભાઈ? બજેટ નહીં, ટેન્ડર નહીં, કાકા નહીં, મામા નહીં, ભાઈ નહીં, ભત્રીજો નહીં, કશું જ નહીં, વચમાં કશું જ નહીં થાય. અને તેથી લોક ભાગીદારીથી સમગ્ર ગુજરાતમાં જૂન મહિનામાં રમકડા એકત્ર કરવાનું અભિયાન ચલાવીએ અને જ્યારે નવેસરથી આંગળીઓ ચાલે ત્યારે જેટલા બાળકો એટલા રમકડા. અને બાળક મોટું રમકડું જોયે ને એને મોટા બનવાનું મન થતું હોય છે. તમે બાળકની સામે તમે રમકડા મૂકજો, મોટી સાઈઝનું રમકડું પસંદ કરે બાળક. તમે આ બધા મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરતા હશો અને આ અમારી માતા યશોદાઓ જરૂર અભ્યાસ કરતી હશે, બાળકની રૂચિ કેવી હોય છે. બાળકને નાની ચીજ ગમે જ નહીં. બાળક તમારે ઇન્ડિપેન્ડ લઈ ગયું હોય અને તમારે ઇન્ડિપેન્ડ પાછી લેવી હોય તો તમે રડે, પણ દડો ધરો ને તો ઇન્ડિપેન્ડ મૂકી દે, દડો પકડી લે તમારે કામ કરવા દે. પણ બધી માને ખબર નથી હોતી. બધી માં શું કરે? ઇન્ડિપેન્ડ ખેંચે, ના આપે ઠોકી દે. સારો ઉપાય છે કે ઇન્ડિપેન્ડ ના આપે તો બોલ ધરી દો, એ રમકડું લઈ લેશે બોલ અને ઇન્ડિપેન્ડ તમને પાછી આપી દેશે. એને મોટામાં રસ હોય છે, એનો મૂળભૂત સ્વભાવ છે. એ વિશાળતાને ખોજમાં હોય છે બાળક. આ વિશાળતાની એની ખોજની પરિપૂર્તિ કરવાનું કામ આપણે મનોવૈજ્ઞાનિક ઢંગથી બાળકોના વિકાસની અંદર કરીએ તો અદભુત પરિણામ મેળવી શકતા હોઈએ છીએ. તમે અહીંયા બાળકો જોયા હશે બધા જે એક્શન કરતા હતા ને, એમાં એક એક્શન કોમન હતી અને એ કઈ હતી? આમ કરીને વિરાટના દર્શન કરાવતા હતા. એ ભીંડાનું વર્ણન કરે તો આમ કરીને કરે. કેમ? બાળકની મૂળભૂત પ્રકૃતિ છે, એને વિશાળતા જોઈતી હોય છે, એને માયકાંગળાપણું, સંકોચાયપણું આ એની રૂચિનો વિષય નથી. એને વ્યાપકતા જોઈએ, વિશાળતા જોઈએ. અને તેથી આ રમકડાના માધ્યમથી એની આ વૃત્તિઓને ખીલવાનો અવકાશ મળે. રમકડું વિકાસ માટેનું સાધન બનતું હોય છે. અને શહેરના બાળકો પાસે, સુખી ઘરના બાળકો પાસે ઉત્તમ રમકડા હોય, મારા ગામડાના ગરીબ વિસ્તારની આંગણવાડીના બાળકો પાસે પણ એવા જ ઉત્તમ રમકડા હોય. અને હું ગુજરાતના આવા સુખી સંપન્ન પરિવારોને આગ્રહ કરું છું કે આપના ઘરમાં રિટાયર થયેલા રમકડા ગુજરાતના આંગણવાડીઓ માટે આજે દાન દઈ દો. ચારે તરફ આંગણવાડીઓમાં આ રમકડા દાન મેળવવા માટેનું અભિયાન ચાલે. અને આ ભૂલકાઓએ આ રમકડા રમીને તંદુરસ્ત આહાર લઈને ગુજરાતની આવતીકાલને હસતી ખેલતી બનાવે, તંદુરસ્ત બનાવે, એનો પાયો નાખીએ. હું વિભાગના સૌ સ્વજનોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું કે પ્રમાણમાં આ કામ એવું નથી જેમાં બહુ ગ્લેમર હોય, બહુ વાહવાહી ના હોય. તમે ગમે તેટલી મહેનત કરો, છાપામાં બે. ખૂબ ખૂબ આભાર. તંદુરસ્ત ગુજરાતના સર્જન માટે માર્ગદર્શક મૌલિક વિચારો અને અવિરત પ્રોત્સાહનનો ધોધ વહાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.